Friends, welcome to our video lecture. Today's our topic is unit number 4 in standard 7. આજે આપણે ધોરણ 7 માં યુનિટ નંબર 4 જોવાનું છે, જેનું ટાઇટલ છે લોંગર, શાર્પર અને બીગર. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 35 ઉપર આ યુનિટ નંબર 4 છે, એમાં આપણે એક્ટિવિટી નંબર 1 જે છે એ પહેલા જોઈ લઈએ. શું કીધું છે તો કે એમાં તમને એક ચિત્ર આપ્યું છે, એ ચિત્ર તમારે જોવાનું છે. એ ચિત્રને જે હું તમને ઇન્સ્ટ્રક્શન આપું એ પ્રમાણે તમારે એ ચિત્રમાં થોડા એવા ચેન્જીસ કરવાના છે. તો આપણે એ એક્ટિવિટી કરતા જઈએ. તો પહેલી હું ઇન્સ્ટ્રક્શન વાંચું છું. ડ્રો અ મુસ્ટાચ ઓન ધ ફેટ બોયઝ ફેસ. ફેટ બોય એટલે કે જાડો એવો છોકરો, એ તમને જે ડ્રોઈંગ આપેલું છે એમાં જે જાડો એવો છોકરો છે એના ફેસ ઉપર એટલે કે એના મોઢા ઉપર તમારે મુસ્ટાચ એટલે કે મૂછ દોરવાની છે. તો પહેલી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે પહેલા ચિત્ર જુઓ. ચિત્રમાં જે ફેટ બોય એટલે કે જાડો બોય છે એના ફેસ ઉપર એના મોઢામાં તમારે મૂછ દોરવાની છે. એ થઈ જાય પછી ઇન્સ્ટ્રક્શન નંબર 2. ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. હાઈ માઉન્ટેન, માઉન્ટેન એટલે પર્વત અને હાઈ એટલે ઊંચો. તમારે ઊંચો જે પર્વત છે એના ઉપર સ્ટાર જે છે એ દોરવાના છે. તો કે સૌથી ઊંચો જે પર્વત બતાવ્યો છે એ ચિત્રમાં, એમાં ઊંચા પર્વતની ઉપર તમે સ્ટાર દોરો. પછી છે નંબર 3. પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. ટોલ ટ્રી એટલે ઊંચું એવું વૃક્ષ. ઊંચા વૃક્ષ ઉપર, ઊંચો જે ઝાડ છે એના ઉપર તમારે પક્ષી દોરવાના છે. ત્યારબાદ નંબર 4. ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. શોર્ટ રોડ, બે રોડ છે, એક લાંબો છે અને એક ટૂંકો છે. તો એમાં જે શોર્ટ રોડ એટલે કે ટૂંકો રોડ છે એના ઉપર તમારે કાર એટલે કે ગાડી દોરવાની છે, મોટર કાર દોરવાની છે. અને ત્યારબાદ લાસ્ટ ઇન્સ્ટ્રક્શન ઇઝ ધ નંબર 5. ડ્રો અ ફિશ ઇન ધ લેક. લેક એટલે જે આપણે સાઈડમાં તળાવ આપેલું છે એ તળાવમાં તમે ફિશ એટલે કે માછલી દોરો. તો ફરીથી એકવાર ઇન્સ્ટ્રક્શન આપી દઉં. પહેલા શું કરવાનું છે, જે બે બોય છે એમાં જે જાડો છોકરો છે એના ફેસ ઉપર તમારે મુસ્ટાચ એટલે મૂછ દોરવાની છે. પછી કીધું જે ઊંચો પર્વત છે ઊંચા પર્વત ઉપર સ્ટાર દોરવાના છે. ઊંચી જે ઝાડ છે, ઊંચો જે વૃક્ષ છે એના ઉપર તમારે પક્ષી દોરવાનું છે. પછી શોર્ટ રોડ એટલે કે ટૂંકો જે રોડ છે એના એ રોડ ઉપર તમારે કાર દોરવાની છે. અને ત્યારબાદ જે બાજુમાં તળાવ આપેલું છે એ તળાવમાં તમારે માછલી દોરવાની છે. તો આ હતી આપણી એક્ટિવિટી નંબર 1. હવે સાથે સાથે ત્યારબાદ આગળ એક્ટિવિટી નંબર 2. હવે એમાં શું કરવાનું છે તો કે નીચે આપણને બે આકૃતિ આપેલી છે, એમાં રૂમ A અને રૂમ B એવા બે રૂમ જે છે એનું ડ્રોઈંગ આપણને આપેલું છે. તો એ ડ્રોઈંગમાં આપણે કમ્પેરિઝન કરવાની છે કે આ જે બે રૂમ છે એમાં શું ચેન્જ છે. જોતા પહેલી રીતે જુઓ તો તમને બે રૂમ છે સેમ લાગશે, પરંતુ એમાં રહેલી જે વસ્તુ છે એમાં ઘણો એવો ફેરફાર છે. તો જોઈએ અને એનું બેનું આપણે કમ્પેરિઝન કરીએ કે રૂમ A અને રૂમ B એ બે બને છે એમાં બંનેમાં ફેર શું છે. તો પહેલું જ્યોતિ. જ્યોતિ સેઝ, બે ટપકા છે જ્યોતિ પછી એનો મીનિંગ થાય છે સેઝ. જ્યોતિ કહે છે રૂમ A is 50 feet long and 12 feet wide. લોંગ એટલે લાંબો અને વાઇડ એટલે કે પહોળો. તો જ્યોતિએ આ પિક્ચરને જોયું અને એના ઉપર એ શું કહે છે તો કે રૂમ A જે છે એ 15 ફીટ લોંગ એટલે કે 15 ફૂટ લાંબો છે અને 12 ફીટ વાઇડ એટલે કે 12 ફૂટ જેટલો પહોળો છે. ત્યારબાદ આગળ રાધા સેઝ room B is 12 feet long and 10 feet wide, so room A is bigger than room B. તો આ જ્યોતિની વાત સાંભળીને રાધાએ રૂમ B નું કીધું કે રૂમ B એ 12 ફીટ એટલે કે 12 ફીટ લોંગ લાંબો છે and 10 ફીટ વાઇડ અને 10 ફૂટ જેટલો એ પહોળો છે. કે રૂમ B એ 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. સો તેથી રૂમ A is, તેથી રૂમ A આ બે બંનેનું આપણે માપ કીધું, તેની લંબાઈ અને એની પહોળાઈ ઉપરથી આપણને ખબર પડે કે રૂમ A અને રૂમ B એમાંથી કયો રૂમ મોટો છે. તો રાધાએ કીધું કે સો રૂમ A is bigger than રૂમ B. રૂમ A જે છે એ રૂમ B કરતા bigger એટલે કે મોટો છે. તો અહીંયા રૂમ A અને B ની બંનેની કમ્પેરિઝન કરી તો કઈ ડિગ્રી બની તો કે કમ્પેરેટિવ ડિગ્રી
શેના ઉપરથી આપણને ખબર પડી કે અહીંયા કમ્પેરિઝન કરેલી છે તો બિગ ની પાછળ બિગર ER આવ્યો અને ER પછી ધેન આવ્યો તો આપણને ખબર છે જ્યારે ડિગ્રી આપણે જોઈ હતી ત્યારે કે જ્યારે કોઈ વિશેષતા દર્શક શબ્દ છે એ શબ્દની પાછળ ER અને પછી ધેન આવે એનો મીનિંગ કે ત્યાં કમ્પેરેટિવ ડિગ્રી જે છે એ યુઝ કરેલી છે બંનેની કમ્પેરિઝન કરેલી છે કે બંનેમાં શું ફેર છે આવી કમ્પેરિઝન કરવાથી ત્યાં કમ્પેરેટિવ ડિગ્રી જે છે એનો ઉપયોગ થયો છે તો બિગર ધેન રૂમ બી તો રૂમ બી કરતા કયો રૂમ મોટો છે તો કે રૂમ એ ત્યારબાદ આગળ રાધા પેલા જ્યોતિ કહે છે જ્યોતિ says yes but TV sets are equal in size and table in A is as big as table in B પછી એને બીજી વાત કરી કે રૂમ A અને રૂમ B માં જે ટીવી સેટ એટલે કે ટીવી નો જે ખૂણિયો છે ટીવી માટેનું જે સ્ટેન્ડ છે એ બંનેમાં સેમ છે અને પછી કીધું છે કે ટેબલ ઇન A is as big as table in B કે રૂમ A અને રૂમ B એ બંનેમાં જે ટેબલ રહેલા છે જે આ ટીવી સેટના ટેબલ છે એ બંનેમાં કેવા છે તો કે સિમિલર એટલે કે સમાન જ છે તો અહીંયા પોઝિટિવ ડિગ્રી યુઝ કરી પોઝિટિવ ડિગ્રી યુઝ કરી કેના ઉપરથી ખબર પડી કારણ કે વિશેષતા દર્શક શબ્દની આગળ અને પાછળ બંને જગ્યાએ શું લગાવેલું છે એઝ જ્યારે પહેલા જે વાક્ય છે એમાં બિગર હતું BIGER બિગર ધેન એટલા માટે ER અને ધેન આવ્યું એટલે કઈ ડિગ્રી થઈ હતી તો કે કમ્પેરેટિવ ડિગ્રી અને અહીંયા એઝ બિગ એઝ એટલે કે પહેલા અને છેલ્લા આજે આગળ અને પાછળ બંને જગ્યાએ એઝ ઇઝ વાપર્યું એટલે કે બંને સમાન છે બંને સરખા છે બંનેમાંથી કોઈ ઊંચું કે નીચું નથી બંનેમાંથી કોઈ થોડું નાનું કે પહોળું નથી બંને કેવું છે સમાન છે કે રૂમ A માં અને રૂમ B માં જે ટીવી ના ટેબલ છે એ બંનેમાં કેવા છે સેમ છે એટલા માટે એ બંનેની સાઈઝ સરખી હોવાથી ત્યાં આ જે ડિગ્રી કઈ યુઝ થઈ છે કે પોઝિટિવ ડિગ્રી મીન્સ કે બંનેમાં સમાનતા દર્શક જે ડિગ્રી છે સમાનતા દર્શક તુલના જે છે એ ત્યાં કરવામાં આવેલી છે ત્યારબાદ રાધા says the wall clock is in A is higher than that is in B showcase in A is not so big as in B પહેલા તો વોચ ની વાત કરી કે વોચ જે છે વોચ એટલે કે ઘડિયાળ ત્યાં કે સોરી ક્લોક જે છે ત્યાં કેવી છે તો કે રૂમ A માં થોડી ઊંચી છે તેના કરતા રૂમ B માં જે શોકેસ આ જે ટીવી નો સ્ટેન્ડ છે ટીવી ના સ્ટેન્ડ ઉપર એક નાનો શોકેસ છે તો એના જે B માં છે એ થોડી ક્લોક નીચે છે એના કરતા રૂમ A માં હાયર એટલે કે થોડું વધારે ઊંચું તો ત્યાં કેવી છે તો કે રૂમ A માં જે ઘડિયાળ છે એ રૂમ B માં જે ઘડિયાળ ગયેલી છે એના કરતા ઊંચી છે શોકેસ in A is not so big as in B અને જે શોકેસ A માં છે એ big એટલે મોટો છે એટલો રૂમ B માં એ બહુ મોટો નથી તો ત્યાં પણ જે પહેલું સેન્ટેન્સ છે ક્લોક વાળું હાયર ધેન તો એમાં ER અને ધેન આવ્યું તો એ સેન્ટેન્સમાં કઈ ડિગ્રી યુઝ કરેલી છે કમ્પેરેટિવ ડિગ્રી અને પછી બીજો સેન્ટેન્સ છે શોકેસ ઇન A is not so big as in B તો ત્યાં પણ જે છે એ કઈ ડિગ્રી છે તો કે પોઝિટિવ ડિગ્રી કારણ કે ભલે આગળ એઝ નથી પરંતુ so big as તો આ જે છે એ પોઝિટિવ ડિગ્રીનું કેવું વાક્ય છે નોટ એટલે કે નકાર વાક્ય છે કારણ કે આપણે શું કીધું છે is not so આગળ શું આપ્યું છે નોટ એટલે કે આ નકાર વાક્ય છે not so big એના જેટલું મોટું છે નહીં કેના કરતા તો કે રૂમ A કરતા જે રૂમ B નો જે શોકેસ છે એ એના જેટલો મોટો નથી એટલા માટે શોકેસ in A is not so big as in B બહુ મોટો નથી મીન્સ કે બીજી રીતે એને કેવું હોય તો બંને કેવો છે સમાન જ છે કે રૂમ A નો શોકેસ એ રૂમ B કરતા બહુ મોટો નથી એનો મીનિંગ કે બંને કેવા છે સમાન જ છે એટલા માટે શોકેસ વાળું જે સેન્ટેન્સ છે એમાં પોઝિટિવ ડિગ્રી છે અને એની આગળનું જે ક્લોક વાળી જે સેન્ટેન્સ છે એમાં કમ્પેરેટિવ ડિગ્રી છે એમાં હાયર ધેન કીધું છે એટલે રૂમ A માં ઘડિયાળ ઊંચી છે રૂમ B માં ઘડિયાળ નીચી છે એટલે શોકેસ બંનેમાં કેવા છે સિમિલર જ છે જ્યોતિ says look at the chair ને જો the chair in room A is costlier than in room B પછી કહે છે કે ખુરશીને જો રૂમ A માં જે ખુરશી દેખાય છે એ costlier એટલે કે મોંઘી
ધેન રૂમ બી. રૂમ બી માં જે સાદી એવી ખુરશી છે એના કરતા રૂમ એ માં જે ખુરશી રહેલી છે એ એના કરતા મોંઘી લાગે છે. તો ત્યાં કોસ્ટલીયર ધેન એટલે કેવી ડિગ્રી થઈ? કમ્પેરેટિવ ડિગ્રી, કે એમાં રૂમ બી ની જે સામાન્ય એવી ખુરશી છે એના કરતા રૂમ એ માં થોડીક વધારે મોંઘી એટલે કે વધારે પડતી જે કિંમત વાળી છે એ કોણ છે? કઈ ચેર છે? તો કે રૂમ એ ની રૂમ બી ની એ સામાન્ય ચેર છે. એટલે બેમાં થોડી એવી અધિકતા દર્શાવાય એટલા માટે ત્યાં કમ્પેરેટિવ ડિગ્રી. Radha says Feng-shui is shorter than Feng-shui is shorter than a statue of God. Feng-shui એટલે કે એક જે નાની એવું આપણે Feng-shui એટલે આપણે જે પ્રતિમા આપેલી છે મીન્સ કે નાની એવી મૂર્તિ છે એ shorter than statue of God એ જે છે એક ભગવાનની મૂર્તિ કરતા કેવી છે? શોર્ટર. શોર્ટર એટલે કે નાની છે. તો આ જે કમ્પેરિઝન છે એને કરેલી છે રૂમ એ ની અને રૂમ બી ની એ અહીંયા ઓવર થાય છે કે ફેંગશુઈ છેલ્લે જે શોપીસ હતું એ શોપીસ છે એ કોના કરતા નાનું છે? તો કે ભગવાનની મૂર્તિ કરતા ઇઝ અ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. ભગવાનની મૂર્તિ કરતા નાનું છે. તો આ સાથે જે આખી રૂમ એ ની અને બી ની કમ્પેરિઝન છે એ ત્યાં કમ્પ્લીટ થાય છે. સરખી વસ્તુઓ અને સરખી ના હોય તેવી વસ્તુઓનું નીચે તમારે લિસ્ટ બનાવવાનું છે. તો જ્યાં જ્યાં મેં તમને પોઝિટિવ ડિગ્રી કીધી જે સેન્ટેન્સમાં એ તમારે સરખી વસ્તુ છે એટલા માટે એને ક્યાં લખવાની છે? તો કે જ્યાં જ્યાં મેં પોઝિટિવ ડિગ્રી કીધી એને તમારે જે સરખી વસ્તુઓ છે એ કોષ્ટકમાં લખવાની છે અને જ્યાં મેં કમ્પેરેટિવ ડિગ્રી કીધી એ જે બધી વસ્તુઓ છે એને તમારે સરખી ના હોય તેવી વસ્તુઓના જે ટેબલ છે એમાં લખવાની છે. તો આ એક્ટિવિટી તમારે જાતે કરવાની રહેશે. એટલે જ મેં સાથે સાથે કઈ ડિગ્રી કયા રૂમમાં અને કયા સેન્ટેન્સમાં કેવી રીતના વસ્તુ છે એ હું સાથે સાથે જ કહેતી ગઈ છું. તો આ જે છે આપણે જે વાત કરી એ અને બી ની કમ્પેરિઝન, તો એ કમ્પેરિઝનમાં સરખી વસ્તુ આવતી હોય એને એ કોષ્ટકમાં અને સરખી ના આવતી હોય મીન્સ કે કમ્પેરેટિવ ડિગ્રી જ્યાં યુઝ થાય છે એ વસ્તુઓ જે છે એ બીજા કોષ્ટકમાં લખવાની રહેશે. ત્યારબાદ આગળ એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3 માં આપણને ગ્રહો જે આપણું સૌરમંડળ છે એ સૌરમંડળના બધા જ ગ્રહો આપેલા છે. તો એમાં પહેલા તો આપણે સૌરમંડળનું આ કોષ્ટક જોવાનું છે કે એમાં બનેલું બધાનું જે બધા ગ્રહો છે એનું ડિસ્ટન્સ કેટલું છે, એનું ટેમ્પરેચર કેટલું છે અને મૂન એટલે કે ચંદ્રથી એનું ડિસ્ટન્સ કેટલું છે અને ત્યારબાદ એ બધાને કેટલા ચંદ્ર છે. તો આપણે પહેલા જોઈ લઈએ કે ધ સન જે આપણું સૌરમંડળ છે એમાં પહેલા શરૂઆત કોનાથી થાય? તો કે સૂર્યથી. તો સાવ મિડલમાં શું હોય? તો કે સૂર્ય. પછી છે મર્ક્યુરી. મર્ક્યુરીને ગુજરાતી કહેવું હોય તો એનો ગ્રહનું નામ છે મર્ક્યુરી એટલે કે બુધ. તો ન યાદ હોય તો સાથે સાથે લખતા જાજો, નોટ ડાઉન કરતા જાજો. મર્ક્યુરી એટલે બુધ. ત્યારબાદ વિનસ. વિનસ એટલે કે શુક્ર. પછી છે અર્થ. અર્થ એટલે કે પૃથ્વી. ત્યારબાદ માર્સ એટલે કે મંગળ. પછી છે જુપિટર એટલે ગુરુ. પછી શેટન એટલે શનિ. અને ત્યારબાદ લાસ્ટમાં યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો જે છે એ આપેલું નથી. યુરેનસ અને નેપચ્યુન એ એઝ ઇટ ઇઝ. તો ફરીથી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ અને શનિ અને ત્યારબાદ યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. તો આવી રીતે હતું. તો પહેલા નેમ ઓફ પ્લેનેટ આપેલું છે. તો નેમ ઓફ પ્લેનેટ એટલે જે ગ્રહ છે એના નામ. ત્યારબાદનું કોષ્ટક છે ડિસ્ટન્સ ફ્રોમ ધ સન. એ ગ્રહ છે એ સૂર્યથી કેટલું દૂર છે એ નામ આપેલું છે આપણને, એનું ડિસ્ટન્સ આપેલું છે એ આપણે જોઈશું. ત્યારબાદ ટેમ્પરેચર ઇન સેલ્સિયસ. સેલ્સિયસમાં એ ગ્રહ ઉપર કેટલું ટેમ્પરેચર છે, તાપમાન છે એ જોવાનું છે. ત્યારબાદ ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર. મૂનથી એટલે કે જે ચંદ્રથી એનું અંતર કેટલું છે એ કિલોમીટરમાં કેટલું છે એ જોવાનું છે. અને સાવ છેલ્લે નંબર ઓફ મૂન્સ એટલે કે ચંદ્ર, બધા ગ્રહને કેટલા ચંદ્ર છે એવું નથી કે માત્ર પૃથ્વી ઉપર જ મીન્સ કે પૃથ્વીની પાસે જ ચંદ્ર છે, પરંતુ બધા જ જે ગ્રહો છે એમાં અમુક જે ગ્રહો છે એની પાસે પણ ચંદ્ર રહેલા છે. તો એમાં કોની સંખ્યા ચંદ્રની કેટલી છે એ આપણે જોવાની છે. તો શરૂઆત કરીએ પહેલી મર્ક્યુરી. મર્ક્યુરી એટલે કે બુધ ગ્રહ છે
શરૂઆત આપણે એ ગ્રહથી કરવાની છે. તો બુધ ગ્રહ છે એનું ડિસ્ટન્સ સૂર્યથી 0.39% છે. ત્યારબાદ એનું ટેમ્પરેચર કેટલું તાપમાન છે તો કે 180 અંશ સેલ્સિયસ ટુ 430 એટલે કે 180 ટુ 430 180 થી 430 જેટલું તાપમાન છે. અને ડિસ્ટન્સ ક્યાંથી તો કે મૂન થી એટલે કે ચંદ્રથી એનું ડિસ્ટન્સ છે 4878 અને સાવ છે એટલે નંબર ઓફ મૂન્સ કેટલા છે એને ચંદ્ર તો કે 0 એને કોઈ ચંદ્ર નથી. ત્યારબાદ વિનસ એટલે શુક્ર જે છે એનું ડિસ્ટન્સ સૂર્યથી ગણીએ તો 0.72. ત્યારબાદ એનું ટેમ્પરેચર જોઈએ તો 465 અંશ સેલ્સિયસ અને એનું જે મૂન એટલે કે ચંદ્રથી એનું કિલોમીટર જોવામાં આવે તો 12104 કિલોમીટર અને એની ચંદ્રની સંખ્યા તો એ પણ 0 છે એને પણ ચંદ્ર નથી. ત્યારબાદ અર્થ એટલે કે પૃથ્વી એનું ડિસ્ટન્સ સૂર્યથી 1 એનું ટેમ્પરેચર 89 અંશ સેલ્સિયસ થી 58 અંશ સેલ્સિયસ એનું ચંદ્રથી કિલોમીટરમાં અંતર 12756 અને એની ચંદ્રની સંખ્યા આપણે પૃથ્વીને કેટલા ચંદ્ર છે તો કે 1. ત્યારબાદ માર્સ મંગળ એનું સૂર્યથી અંતર છે 1.52 અંશ સેલ્સિયસ માં લખવાનું છે તો એમાં 82 અંશ સેલ્સિયસ ટુ 0 અંશ સેલ્સિયસ અને ચંદ્રથી એનું અંતર 6787. મંગળને કેટલા ચંદ્ર છે તો કે 2. ત્યારબાદ જુપિટર એટલે કે ગુરુ એની સૂર્યથી અંતર 5.20. ત્યારબાદ એનું ટેમ્પરેચર કીધું છે 150 એટલે કે 150 અંશ સેલ્સિયસ. ચંદ્રથી એનું અંતર 1,42,800 અને નંબર ઓફ મૂન્સ એટલે કે એને કેટલા ચંદ્ર છે તો કે 63. અને ત્યારબાદ લાસ્ટમાં શનિ એનું ડિસ્ટન્સ છે 9.54 સૂર્યથી 9.54. ટેમ્પરેચર કીધું છે 170 અંશ સેલ્સિયસ. ચંદ્રથી એનું અંતર છે 1,20,000 અને છેલ્લે મૂન એટલે કે નંબર ઓફ મૂન એટલે કે એને ચંદ્ર કેટલા છે તો કે 62 જેટલા ચંદ્ર છે. ત્યારબાદ સૂર્યથી તમને એનું જે અંતર માપવાનું કીધું છે એમાં AU લખેલું છે. તો AU નું ફૂલ ફોર્મ શું થાય તો એ તમારે આઈએમપી છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ જે એમના ડિસ્ટન્સ એનું જે અંતર છે પ્રકાશ વર્ષમાં એમાં માપવાનું હોય એનું અંતર છે. હવે આપણે આ જે માહિતીનું કોષ્ટક છે એ કોષ્ટકમાંથી હવે આપણે શું કરવાનું છે તો કે નીચે આપેલી ખાલી જગ્યાને કમ્પ્લીટ કરવાની છે. તો જોઈએ પહેલી ખાલી જગ્યા છે તો વિનસ ઇઝ બિગર ધેન ધ ખાલી જગ્યા અર્થ કે મર્ક્યુરી. વિનસ તો વિનસ એટલે શું થાય શુક્ર. તો શુક્ર છે બિગર ધેન એટલે કે મોટો છે કોના કરતા અર્થ એટલે કે પૃથ્વી કરતા કે મર્ક્યુરી એટલે કે બુધ કરતા. તો બુધ અને પૃથ્વી આ બંને કરતા શુક્ર જે છે એ કોનાથી મોટો છે તો એમાં આપણે જોઈએ તો સૌથી વધારે જે મોટું છે તે કોણ છે તો કોના કરતા એ મોટો છે તો એમાં ખાલી જગ્યામાં આન્સર લખો મર્ક્યુરી. પહેલી ખાલી જગ્યામાં આન્સર આવશે મર્ક્યુરી. હવે શું થયું તો વિનસ ઇઝ બિગર ધેન ધ મર્ક્યુરી એટલે કે બુધ કરતા જે વિનસ જે શુક્ર છે એ કેવો છે ગ્રહ મોટો છે. ત્યારબાદ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ખાલી જગ્યા. જે કોઈ ગ્રહ લેવાનો છે એ આના કરતા મીન્સ કે બીજા ગ્રહ કરતા નાનો છે એમ કેવું હોય તો પહેલી ખાલી જગ્યામાં લખો મર્ક્યુરી એટલે કે બુધ અને પછીની જે લાસ્ટમાં ખાલી જગ્યા છે એમાં લખો વિનસ. તો હવે હું આખું સેન્ટેન્સ વાંચું. મર્ક્યુરી ઇઝ સ્મોલર ધેન વિનસ એટલે એનું ગુજરાતી થાય છે કે મર્ક્યુરી એટલે કે બુધ ગ્રહ છે એ શુક્ર ગ્રહ કરતા નાનો છે. ત્યારબાદ નંબર 3 which planet is
further from the sun, the Jupiter or the Saturn. Farther એટલે કે દૂર છે, સૂર્ય કરતા કયો પ્લેનેટ દૂર છે? તો કયા બે ઓપ્શન આપ્યા છે કે જુપિટર કે સેટર્ન, એટલે કે ગુરુ કે શનિ જે છે એ સૂર્ય કરતા એના આગો ગ્રહ સૌથી વધારે કયો છે, ગુરુ કે શનિ? તો આન્સર આવશે સેટર્ન એટલે કે શનિ. તો નંબર 3 માં લખો ખાલી જગ્યામાં સેટર્ન, શનિ. નંબર 4 છે which planet is bigger than the Saturn? કયો ગ્રહ શનિ કરતા મોટો છે? the Mars or the Jupiter? Mars કે મંગળ કે જુપિટર એટલે કે ગુરુ? તો આપણને ખબર છે સૌથી મોટો ગ્રહ કયો છે, જુપિટર, એટલે એ સેટર્ન શનિ કરતા પણ મોટો થાય. એટલા માટે ખાલી જગ્યામાં લખો 4th માં આન્સર આવશે જુપિટર. ત્યારબાદ નંબર 5 which planet have higher temperature than the Mars? માર્સ એટલે કે મંગળ કરતા કયા ગ્રહનું ટેમ્પરેચર વધારે છે? તો એમાં આન્સર આવશે મર્ક્યુરી એટલે કે બુધ. ત્યારબાદ અહીંયા સુધીમાં એક્ટિવિટી નંબર 3 જે છે એ કમ્પ્લીટ થાય છે. યુનિટ 4 એની એક્ટિવિટી નંબર 1, 2 અને 3 એ આપણે સારી રીતે કમ્પ્લીટ કરી લીધી. અને એમાં જે છે એ ડિગ્રીના યુઝ થાય છે કે એક બીજા કરતા કઈ વસ્તુ વધારે છે, કઈ વસ્તુ ઓછી છે, બંનેમાં શું સમાનતા છે. એટલા માટે કે આપણે અહીંયા સાથે સાથે ડિગ્રીનો પોર્શન જે છે એ જોવાનો હતો. તો એ આપણે સારી રીતે જોઈ ગયા. ડિગ્રી તો આપણે ભણી ગયા હતા, પણ એને વ્યવહારમાં આવી રીતના તમે ક્યારેક યુઝ કરતા હોય બોલચાલમાં, તો એમાં કેવી રીતે કરવું, તો એની કમ્પેરિઝન કેવી રીતે થાય એ આપણે આ એક્ટિવિટી થ્રુ જોઈ લીધી. તો એ સાથે ડિગ્રી અને એની એક્સરસાઇઝ પણ આપણે સારી રીતે થઈ ગઈ. એક્ટિવિટી નંબર 1, 2 અને 3 એ કમ્પ્લીટ થઈ ગઈ. અને 2 માં મેં જે કોષ્ટક કીધો છે એ પ્રમાણે તમે એને કમ્પ્લીટ કરજો અને કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું એક્ટિવિટી નંબર 4 સાથે. કોઈ ડાઉટ હોય તો ક્લિયર કરજો. નેક્સ્ટ ટાઈમ મળીએ એક્ટિવિટી નંબર 4 સાથે ન્યૂ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.